તો કેમ છો મિત્રો? મહુવાની અંદર અમુક વિસ્તારોમાં વરસાદનું પાણી એટલું બધું આવી ગયું હતું ને મિત્રો, પણ આ વિસ્તારો નીચાણ વાળા વિસ્તારોમાં છે. આ પાણી એટલું બધું આવી જાય ને મિત્રો, ત્યાં તમે ગાડી જોવો ને તો હું તમને ગાડી લઈને પણ અંદર જઈને બતાવી બધા વિસ્તારોમાં. જેમ કે ગાઈસ આ છે ને જનતા પ્લોટનું છે, જ્યાં નીચાણમાં પડી જાય છે અને પાણી અહીંયા છે ને બહુ આવી જાય મિત્રો. તમને હું આ ગાડી આપણી છે ને નાખીને બતાવું, આપણી રોયલને. આ ગાડી મને એટલે ગમે મિત્રો, કેમ કે આ ગાડી છે ને અડધા લગી પાણી ગળી જાય ને તોય બંધ નથી પડતી, એટલે આપણે ગાડી એ હાટું ગમે છે. ચાલો હું તમને ના જઈને જ બતાવું મિત્રો. હાલ ભાઈ. જેમ કે આ જોવો ને તેના પાણી તમને લાગતું છે કે ઓછું છે, પણ જેમ જેમ આગળ જતા જઈએ ને એમ એમ પાણી એટલું બધું છે ને મિત્રો, ગાડી જો અડધે લગી તો ડૂબી ગઈ છે. જેમ કે આ બધી ઓલા બાજુ ને આ બાજુ જોવો ને પાણી વધારે પડતું જ છે અહીંયા. એનું કારણ છે હા મિત્રો, જનતા પ્લોટમાં છે ને તમને પાણી કેટલે લગી આવી જાય છે ને પગના, એ તમને બતાવું. જો અત્યારના સ્ટાર્ટિંગમાં આપણે આવીએ છીએ ને એટલા છે, ગોઠણ લગી તો નથી પૂગ્યું હજી, પણ જેમ જેમ આગળ જતા રહીએ ને એમ તમને બતાવતો જાઉં. તો આ ટેમ્પો જો જાય છે તો, અને આપણે આ ગાડી અહીંયા કરી હતી, ગાડી આપણી બુલેટ, એ રીતે અડધે લગી તો આવી જાય છે ભાઈ. એટલે પાણી તો ગજબનું છે હો ભાઈ. જો આપણે અહીંયા મેક્સિમમ વચ્ચેની બાજુ આવી ગયા છીએ. આ છે ને જો આ વચ્ચે લગી પૂગવા આવી ગયા છીએ, પણ આમાં એક વાંધો આવે, આમાં કંઈક ગટર બટર ખુલ્લી છે ને ભાઈ, લોચા બહુ થઈ જાય. આમ જો કે આ જો બધા એરિયામાં છે ને આ જનતા પ્લોટની અંદર આવેલ છે. તમે માધાતા સર્કલ જોશો ને સામેની બાજુ છે માધાતા સર્કલ, ને અહીંયા થોડી ઘણી જો અચાનક પાણી અહીંયા છે ને અહીંયા લગી છે, જો અહીંયા લગી આવી જાય છે મિત્રો આખા એરિયામાં. જો ને આવા એરિયા હું ઘણા જોવાનો છું આજુબાજુમાં, કે નીચાણવાળા જગ્યામાં કેટલા એરિયા છે ને જ્યાં પાણી એટલું બધું ભરાઈ જાય ને વાંધાજનક થાય છે મિત્રો. તો મિત્રો તમે વાંની બાજુ જોવો છો ને, એ છે ગાર્ડન રોડ. ત્યાં પાણી છે ને ઘણી ફેરી છે ને થોડુંક પણ આવી જાય ને તોય પણ ભરાઈ જાય. આ એરિયો હેઠાણી વિસ્તારમાં આવે છે ને, ઘણી વસ્તુ જોવો ને તો અહીંયા ગાડીઓ જો આવી રીતના હોય જોઈ શકો છો, ફોર વ્હીલર ને એવું કાઢી રહ્યા છે મિત્રો. અહીંયા પાણી એટલું બધું આવી જાય ને મિત્રો, અત્યારના ભાઈ વાત કરી છે અમે, આ બબે પગથિયા લગી પાણી આવી ગયું. તમને હું પગથિયા બતાવું. અત્યારના થોડુંક છે ને ઉતરી ગયું છે. જો આ પગથિયા છે ને અહીંયા લગી છે ને પાણી આવી જતું હતું મિત્રો. જો અહીંયા લગી બબે દાદા લગી છે ને પાણી ચડી જતું હતું મિત્રો. જો આવી રીતના છે ને છે. ને હજી હું તમને ઘણા એરિયા બતાવું મિત્રો, જ્યાં વરસાદનું પાણી આવી ગયું છે ને ઘર ઘરમાં પાણી કરી ગયું છે મિત્રો. આ એરિયો છે ને મિત્રો, જનતાથી આપણે લક્ઝરી ચા બાજુ જઈએ ને, જે મહુવાની અંદર આવેલો છે, ત્યાં અહીંયા પાણી છે ને બહુ ભરાઈ જાય મિત્રો. અત્યારના તો ઓછું છે, કેમ કે આપણે 2-3 કલાક લેટ છીએ. અહીંયા પાણી એટલું બધું ભરાઈ જાય ને ભાઈ, અહીંયા તો ગાડી કાઢવી પોસિબલ નથી, એટલું ભરાઈ જાય. અત્યારના ઓછું છે એટલે આપણે ગાડી કાઢી લઈએ, તમને બતાવું. જો અહીંયા છે ને પાણી, હું આની પહેલા આવ્યો હતો ને, આની પહેલાના વર્ષે, ત્યારે ઓલું શું કહેવાય આપણે જે આ જો આટલું પાણી છે ભાઈ, ગાડીઓ નીચેથી જોવો ને તમે તો તમને બતાવે. ને આપણે સ્પ્લેન્ડર લઈને આની પહેલાના વર્ષે આવ્યા હતા ને મિત્રો, ત્યારે તો ભાઈ મારી સ્પ્લેન્ડર બંધ પડી ગઈ હતી ને ભાઈ, વચ્ચે હોય ચલવાણા તો ભાઈ લોચા પડી જાય ભાઈ. ને અહીંયા જો આપણે આવી ગયા હતા માલણ નદીના ડેમ, એટલે માલણ નદીનું, ત્યાં તમે જોવો ને તો આ બાજુના વિસ્તારમાં કાંઈ પાણી નથી, ને આ બાજુના ભાગમાં જોવો ને સામેની બાજુમાં તો ત્યાંય પાણી નથી અત્યારના. પણ જે મહુવાની અંદર જે વિસ્તારો છે, જ્યાં નીચાણવાળી જગ્યા છે, ત્યાં પાણી એટલું બધું આવી ગયું છે ને મિત્રો, વાત કરવામાં.